આ તરફ જૂનાગઢ જિલ્લા જેલમાંથી એક મોબાઈલ મળી આવતાની સાથે જ અનેક સવાલો થઈ રહ્યા છે, જેમાં ઝડપી દરમિયાન પ્રતિબંધિત વસ્તુઓ ત્યાંથી ઝડપાય છે। જેલમાંથી મોબાઈલ, સિમ કાર્ડ અને કેબલ મળી આવ્યા છે। ટીવીના સેટઅપ બોક્સમાં છુપાવવામાં આવ્યો હતો આ સામાન। 3 કાચા કામના કેદીઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધી દેવામાં આવી છે। પોલીસ દ્વારા અન્ય કોઈ વ્યક્તિઓ પાસે આવી શંકાસ્પદ વસ્તુ છે કે કેમ, પ્રતિબંધિત વસ્તુ છે કે કેમ, તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે। જૂનાગઢ જિલ્લા જેલ સતત વિવાદમાં આવતી રહેતી હોય છે અને ત્યાં આવી ઘટનાઓ વારંવાર ઘટતી હોય છે। ફરી એકવાર ચેકિંગ હાથ ધરાયું છે અને જેલમાંથી મોબાઈલ, સિમ કાર્ડ અને આવી કેબલ જેવી વસ્તુઓ ત્યાંથી મળી આવી છે। આ વસ્તુઓ મળતાની સાથે જ અનેક સવાલો પણ ત્યાં થઈ રહ્યા છે, કારણ કે પ્રતિબંધિત વસ્તુઓ તેમની પાસે પહોંચી ક્યાંથી તે પણ એક મોટો સવાલ છે। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, જૂનાગઢ જિલ્લા જેલ જે ફરી એકવાર વિવાદમાં આવ્યું છે ને ત્યાં કેદીઓ પાસેથી મોબાઈલ ફોન, સિમ કાર્ડ, કેબલ જેવી પ્રતિબંધિત વસ્તુઓ મળી છે। ચોક્કસ કે જે રીતે જૂનાગઢ જેલમાં જે છે તે પ્રખ્યાત છે, ખાસ કરીને અહીં ઝડતીની જે ઘટનાઓ બનતી હોય છે તેમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે મોબાઈલ, સિમ કાર્ડ અને કેબલ ટીવી સેટઅપ બોક્સમાં છુપાવીને સામાન રાખવામાં આવતો હતો। આ તમામ સામાન છે તે કબજે કરવામાં આવ્યો છે। ખાસ કરીને સર્કલના એક બેરેકમાંથી આ તમામ મુદ્દામાલ મળી આવ્યું છે અને 3 કાચા કામના કેદીઓ જે આમાં સામેલ છે તેની સામે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સદામ શેખ, રમીશ અને અરબાઝ આ તમામ વિરુદ્ધ છે તે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જેલના નિયમોનો ભંગ કરવા બદલ તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે। જી લખમાં। જી આભાર કેતન। જૂનાગઢ જિલ્લા જેલમાં કેદીઓ પાસેથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે, જેમ કે મોબાઈલ ફોન, સિમ કાર્ડ, કેબલ સહિતનો જે મુદ્દામાલ છે તે મળી આવ્યો છે, જેમાં ઝડપી દરમિયાન પ્રતિબંધિત વસ્તુઓ મળતાની સાથે જ અનેક સવાલો થઈ રહ્યા છે। જેલમાંથી મોબાઈલ, સિમ કાર્ડ મળતાની સાથે જ અનેક સવાલ, જેલની જે સુરક્ષા છે તેને લઈને સવાલ થઈ રહ્યા છે। કોની રહેમ નજર હેઠળ આ પ્રતિબંધિત વસ્તુઓ એ કેદીઓ પાસે પહોંચી છે તેને લઈને પણ અનેક અત્યારે સવાલો થઈ રહ્યા છે। જો કે આ વસ્તુ મળતાની સાથે જ હવે જિલ્લા જે પ્રશાસન છે, જિલ્લા જેલની જે સુરક્ષા છે તેને લઈ અને દોડતું થઈ ચૂક્યો છે। પ્રતિબંધિત વસ્તુઓ એક ટીવીના સેટઅપ બોક્સમાં છુપાવવામાં આવી હતી અને જે ઝડપી દરમિયાન ઝડપી પાડવામાં આવ્યું છે।